તો જો નવું કેલેન્ડર આવી ગયું છે અને પૂજા દીદી જો હવે આજ કેટલી તારીખ? 4 ઈ તો 11મા મહિનો 12મા મહિનો ચાલુ થઈ ગયો. પૂજા દીદી ગુડ મોર્નિંગ. પૂજા દીદી લ્યા તો પન્નાય ફાડવા માંડ્યા. ઓહો અને મમ્મી મીરાને ગુસ્સો કરે છે કેમ કે મીરાને સ્કૂલે જવું નથી. હા ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ગિરનારી. મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે. અત્યારે વાગી ગયા છે 11 અને જો ફાઇનલી ઘરનું બધું કામ થઈ ગયું છે. નથી તે કચરા પોતા કરવાનું બાકી છે. હમણાં એ બગુ આવશે અને કચરા પોતા કરશે. અને પૂરીને આજે તો સ્કૂલ ચાલુ થઈ ગઈ છે કા પૂરી? એટલે આજે સ્કૂલે જવાનું છે ને, તો જો અત્યારે જો નાસ્તો કરવાનો છે એટલે નાસ્તો કરવા બેસી ગઈ છે. અને મમ્મી બનાવે છે આજે નાસ્તામાં પૌવા. તો હાલો બધા નાસ્તો કરવા. હાલો તો જો પૌવા બટેટા બની ગયા છે અને હું પૌવા બટેટા ખાવા બેસી ગઈ છું. તો હાલો બધા પૌવા બટેટા ખાવા. વાગી ગયા છે 2 અને બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે. અને આજે બપોરા જો સેવ ટમેટાનું શાક છે ને છાશ છે અને દહીં અને જો મરચાં બનાવ્યા છે રાઈનપુરીવાળા અને બાજરાના રોટલા મમ્મીએ બનાવ્યા છે. અને બપોરો કરવા બેસી ગઈ છું. તો હાલો બધા બપોરો કરવા. વાગી ગયા છે 4 અને જો મીરા આજે ડાયમંડ ચટાડવા આવી ગઈ છે. એટલે શું વાત છે. હા જારી ભરવા તો જારી ભરવા આવી કે ડાયમંડ ચટાડવા આવી? ડાયમંડ ચોટાડવા ને જારી ભરવા. હા તો ચોટાડવા માંડ ડાયમંડ. અને જો જામફળની ડીશ લઈ લીધી છે અને જામફળ ખાઈએ બેઠી બેઠી. કામ કરવા આવી હો ખાવા આવી હો? ખાવાનું ડાયમંડ ઓલું તો કરવા માંડ ને. ફૂયો આથી ફૂયો આપ જોજો. હાલે આ ડાયમંડ આઈડિયા ચોટાડવા માંડ. બી ઓલો ફૂયો આપ ઈ મારો હે. એને ઓલો હાલે ડાયમંડ જોઈ કરો ચાલુ થઈ કામ. બીજું શું? અમને સ્નેક તો થોડા ડાયમંડ કરો ચાલુ થઈ. શ્રી ગણેશ. આજે પહેલી વાર મીરા અહીંયા ડાયમંડ ચટાડવા આવી. કેટલા દિવસો પછી હો. ये देखो पूछा दे. ઓહો મીરાને ડાયમંડ ચટાડતા આવડે એવું? ચટાડવા મેં तू वीडियो बंद कर. ના પેલા ચટાડવા તમે. એટલે એક જ ડાયમંડ ચટાડવા આવી એમ કે ને? ચોટાડવા માંડ ને બધી જારીમાં ચોટાડવા માંડ. बाकी गोल लाइन करवानी है. હા તો ચોટાડવા માંડ. જલ્દી કેમ ને મોડું થાય છે મારે. દોરા ફાઈમાં કામ કરો ચાલુ. નખરા પછી કરજો. લઈને ચાલુ કરીને કામ ને करूँ કઈ પેલા मैं करूँ કઈ मैं करूँ એક ચપટ ચડાવી દઈશું. तुम से जा ઊભી રહે. કામ કર ફટાફટ. कुतरी મારું કામ કર ફટાફટ. હાલ ન કર ચોકમાં નાખ લઈ જાય. આવું એ ચટાડવા માંડ. જલ્દી કર. मोटा में बैठू तो खावे दे. હાથેથી ડાયમંડ ચટાડવા ને કે મોઢેથી? मोटा में बैठू नहीं खावे दे. ગાઈસ વાગી ગયા છે 4:30 અને રેકડી ભરાઈ ગઈ છે. મમ્મીએ રેકડી ભરી નાખી છે. લસણ ને સુવા ભાજી ને હળદર ને ચણા ને મેથી ને કોથમીર ને પાલક ને ડુંગળી બધું મૂકી દીધું છે. મમ્મીએ રેકડી ભરી નાખી છે સરસની.
મૂળા તો બહુ સરસ છે. હાલો, વાગી ગયા છે 10:30 અને જો બધા હવે સુવાની તૈયારી ને એવું કરે છે. વારું પાણી બધા કરી લીધા છે અને કોક કામ કરે છે ને એવું કરે અને પૂજે દીદી દૂધ ગરમ કરે છે. અને હાલો હવે જ વિડીયોનો એન્ડ થાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.